ગઈકાલે મારા ઘરે બીજલ નામનો દીકરો આવ્યો હતો. હું, મારા બાળકો, એમના બાળકો બધા હાજર હતા. બધા સ્તબ્ધ થઈ ગયા કે જે મિનિમમ રિક્વાયરમેન્ટ આપણે હાથ સમજીએ છીએ એના વગર પણ બીજલ ગાડી ચલાવે છે અને નોર્મલ જીવન જીવે છે. એટલે આત્મવિશ્વાસ ઉપરના 10 પુસ્તકો વાંચો એના કરતા એની જોડે 10 મિનિટ બેસવું સારું. એના ઉપરથી મને એક વાર્તા યાદ આવી કે એક ભાઈ એક કન્સ્ટ્રક્શન સાઇટ આગળ રોજે ગાડી મૂકે અને છોકરાઓ મજૂરના ત્યાં રમતા હોય એટલે પેલો જુએ તો એક છોકરો રોજે ગાર્ડ બને. એટલે પેલા ભાઈએ પૂછ્યું કે તું ગાર્ડ કેમ બને છે, તને એન્જિન બનવાનું મન નથી થતું? તમે બધા છુપ ગાડી રમેલા છો ને? એટલે પેલો છોકરો કહે છે ના, હું એન્જિન બનું ને તો પાછળવાળાએ મારું શર્ટ પકડવું પડે અને મારે શર્ટ નથી કઈ તો એ રમવા જતો રહ્યો અને જાણે બહુ બધું કહી ગયો. મારે આ નથી, ગાડી નથી, બંગલો નથી, નોકરી નથી, સગાઈ નથી, વોટેવર. શું નથી એના લિસ્ટમાં આપણે શું છે એ વાત ભૂલી જઈએ છીએ. શું છે યાદ રાખો ને તો જિંદગી પોબારા.